અંદર પહોંચી ગયો. પૂતના નામે રાક્ષસીને બોલાવી લીધી છે અને આજ્ઞા કરી આ છે 15 જેટલા છોકરાઓ તેને મારી નાખી જાવ. અને પૂતના નામે રાક્ષસી છે ને ગોકુળ ગામને આવી ગઈ. નંદ બાબાને દ્વારા છઠ્ઠી પૂજન હતો. બધા ગોપીજનો અને જાતા હતા છઠ્ઠી પૂજનમાં. પુત્ર નામની રાક્ષસી સમજી ગઈ એને કોઈ લાલો જન્મ લાગે છે. લાવના અહીંયાની શરૂઆત કરો. સુંદર ગોપીનું રૂપ ધારણ કર્યું અને ગોપીઓની વચમાં છે ને વળી ગઈ. ગોપીઓ જોવે છે આગળ ગોકુળ ગામની તો ગોપી છે નહીં. કેમ કે આપણી સોસાયટીમાં તો આપણે ન સમજતા હોતા કોણ ક્યાંનો. આ તો અજાણા કોઈ આવ્યા. ગોપીઓ છે ને બિચારા સાવ ગોળા પડશે નહીં ક્યાંની છે. નક્કી કર્યો મૈયા જશોદાનો કોઈ બહેનપણી હશે. ભલે લાલાના રમાડવા આવ્યા છઠ્ઠી પૂજન છે. કોઈ પૂછ્યું સુતરા નામની રાક્ષસી મૈયાને પાસે મૈયાને જઈને પ્રણામ મૈયાને પાસે પૂછ્યું કે મૈયા વિચારે છે કે ગોપીજનોને બેન પડી છે. ભલે લાલાના રમાડવા આવ્યો મૈયા સમજે ગોપીઓને બેન પડી અને ગોપીઓ સમજે મૈયાને બેન પડી. ભાઈ દાખલા તરીકે આપણા દીકરા દીકરીની લગ્ન હોય અને ખોડિયાર હોલમાં જમાડવા રાખવું. હવે અમે જ્યાં નહીં જમતા હોય માંડવી આવી જમતા હોય અને મારા જે લોકો સિવિલ ડ્રેસ લાવીને જમીને બી આવ્યા આપણને કોઈ પૂછે જ્યાં નહીં સમજે માંડવી જમે છે માંડવી સમજે જ્યાં નહીં ભલે જમે આપણે બાપ સમજે ભલે જમે કોઈ પૂછે આપણે એમ મને કશું રોલ નંબર લાગી ગયો. ઢોલકી લીધી સાહેબ ગોપીજનો રમવા લાગ્યા અને પુત્ર નામની રાક્ષસી કે બોલે મૈયા લાવ તમે રમીને લાલાને મને લાવ હું રમાડું. મૈયાને કઈ મનમાં કઈ ન મળે કે લાવ ને એ લોકો રમે લાવવાનો હું થોડો ખાટલો ડોલા કરી દઉં અને મૈયાને પાલો વટાડ્યો તો પુત્રની દૃષ્ટિ લાલા ઉપર પડી અને પુત્ર નામની રાક્ષસી તો લાલાને મોજ થઈ ગઈ. બાપ રે કેવો સુંદર લાલા કેવો વાકડિયા માર છે એવો લાલા મને હું અને કન્યા એને ભાવને સમજી. એક ક્ષણ માટે એવો ભાવ આવ્યો પુત્ર નહીં હું તો રાક્ષસી છું હું તેને મારવા માટે આવી છું. મૈયા એવા બોલા લાલાને દઈ દીધા. થોડીક વાર તો રમાડ્યા મૈયા રમવા લાગ્યા અને પુતલા તો છે ને સ્તરના કાલકૂટ નામનું ઝેર ચોટાડી અને લાલા લઈને ઓળવા લાગ્યા અને દોડમાન કરાવવા લાગ્યા અને લાલા આ પાન કરતા કરતા એને પ્રાણને સોચવા લાગ્યા. બધા બ્રહ્મવાસીઓ ગોપીઓને ખબર પડી મૈયા લાલા આ તો આજે પુતલા કોઈ રાક્ષસી લઈને જાય છે. મૈયા રુદન કરવા લાગી અને આજે કન્યાને આજે એના સ્તન પાન કરતા કરતા દૂધ પાન કરતા કરતા એને પ્રાણનો પાન કરી દીધો. ધડામથી આવી મને મુક્તિ દીધો મને મુક્તિ દીધો. ભગવાન કહે છે એકવાર પાડી લો ને થોડું થોડું ધડામ. ગોકુળને પાદરમાં છે 56 યોજક આવડી. આવડો તો માથો હતો આવડા મોટા મોટા હાથ હતા. મા જશોદા બધા વ્રતની ગોપીજો બધું દોડી દોડીને આવ્યા અને જો તો ભક્તિ સ્થળ પર લાલા રમી અને મૈયાને એક મિનિટ મુશ્કેલ છે અને મૈયા ચાલતા બ્રજવાસીઓ કહેતા મૈયા તો પુતના નામની રાક્ષસી છે પુતના છે બહુ ભય ગઈ. નંદ બાબા કે એ બ્રજવાસીઓ એનો અભિષેક આવો પાડે કોણ આપણે મોટી બ્રજવાસીઓ આપણા મોટા મોટા લાકડા લાવીને અહીંયા હરગાવી નાખ્યા અને હમર જેવી ખુશ્બુ આવવા લાગી અને ધુમાડા વાળા આખા ગોકુળ ગામ છે સુમસ્તી પ્રસરી ગયું છે. રાજા પરીક્ષિત કહે છે પોતે આ કેમ આ તો રાક્ષસી હતી આમાં સુગંધ કેમ આવે છે. સુખદેવજી મહારાજ કહેવા લાગે રાજન જે જીવાત્માનો ભગવાનનો સ્પર્શ થશે અથવા તો ભગવાનને આદેથી એની મૃત્યુ થશે ને ત્યારે કે અધોગતિ નહીં થાય એ સરસ્વતી કરે છે. આમાં તો પુત્રને તો એક માં કામ કરે છે એવું કામ કર્યું છે પુત્રને અને ભગવાને એને સહજ નામની મુક્તિ દઈ દીધી છે. એ કશું છે જે મારવા આવે એને પડકારી કરે છે એવો દયાળુ માનવ છે. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય. પરમાત્મા જશોદાને ઢે કરી ગઈ છે. લાલાને લઈ અને ગૌશાલામાં ગયા ગાયની પૂંછડી લઈને 7 વાર ઉતારી અને ગૌમૂત્ર લઈને છાંટ્યો એક ટીપો મુખારબંધમાં દીધો અને ઘરે લઈને આવ્યો પુત્રની આવાજ થાય મારે લાલાના પુત્રનો સ્પર્શ હે જઈને ગોપીજનોને કહેવાય એ ગોપીજનો જલ્દીથી જલ લઈને આવો યમુનાજીમાંથી કેસરે કરો અને લાલાને સ્નાન કરાવો છે અભ્યાસ કરાવો છે અને કાતરોડ છે ને આવી ઓલી પહેલા
કાતરોડ રહેતું પથ્થર હમલાલાને બેસાડે ગોપીજનો યમુનાજીમાંથી જલ ભરીને લાવ્યા અને યમુના જલ પધરાવી અને કેસર પધરાવી ખૂબ સ્નાન કરવા જે ગોપીનો જેવો ભાવ અને સુંદર સાજ શૃંગાર કરવા જાય છે કોઈ લાલા માટે વસ્ત્ર લાવે કોઈ કંદોરો લાવે કોઈ મુકુટ લઈને આવ્યા ગોપી સુંદર ભાવથી આપણે પણ માનસી ભાવથી છે બરોબર છે સ્નાન કરવા યમુના જળમાં કેસરી ગોરી નાને કરાવું જે માણા હાજરમાં હોય ને વ્યાજા પછી કિંમત થાય. સાસુમાં જીવતા ત્યારે કિંમત કરે, સાસુમાં વ્યાજા પછી ખબર પડે. કપડા ધોઈ દેતા, બરસાવ આવતો ત્યારે મોતો ધોવી દેતા. જીવતા હો ત્યારે રાધે રાધે છે. મારા સાસુ એવા, મારા સાસુ એવા. આમ લાડો ત્યારે કોઈ કિંમત કરે, બધું ચાલુ ચાલુ એ વાત. જેથી મહેરબાની કરી જીવતા જાગતા કિંમત કરતા શીખજો.